હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો? રચકાની અંદર આપણે બીજો દિવસ થયો છે પાણી વાળવામાં, ને કેટલું ભીતું ને કેટલું બાકી છે બધું આપણે વિડીયોની અંદર જોઈશું. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો, ફેસબુકમાં પણ ફોલો કરી નાખજો, આપણે લિંક આપેલી જ છે. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં કે પાણી કેટલું આવે છે ને કેવું પાણી આવે છે ને કેટલું પાયું છે, બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો ત્યારે હું તમને બધું બતાવું. જો મિત્રો, આ ચહેરામાં પાણી આવેલું છે, આ બાજુ ચહેરામાં પાણી આવેલું છે, બે ચહેરાની અંદર પાણી આવેલું છે. એટલે પાછળ ભરાવ કરતો હતો એટલે આપણે બે ચહેરાની અંદર વાળ્યું એટલે પાણી કમ્પ્લીટ જ આવે છે. આ બાજુનો ભાગની અંદર કાલથી ચાલુ કર્યું છે અને ઓલરેડી કાલે આપણે પાવી નાખ્યું છે. આ બાજુ આજથી ચાલુ કર્યું છે. આ બાજુ બધું પાયા વગરનું બાકી જ છે. ઠેઠ ઓલી વાળ સુધી ને અત્યારે પાણી ચાલુ જ છે. લાઇટ જવાનો ટાઈમ થઈ રહ્યો છે ને ખાતર બાતર નાખીને કમ્પ્લીટ આપણે પાવાનું ચાલુ કરી નાખ્યું છે. જુઓ, બધું પાણી આવેલું છે કમ્પ્લીટ. આ બાજુ બધું પાયા વગરનું બાકી જ છે. આટલી પોઈન્ટ પક્યા છીએ પાતા જે ઓલી લેબડો દેખાડો નીકળથી કરીને આપણે આટલે પોઈન્ટ પાવાનું હતું. જો આપણે પાવડો અહીંયા જો આ પાણી આવેલું છે. અહીંયા પહેલાં આ કુંડીમાંથી પાણી આવતું હતું, અત્યારે તો નથી આવતું, બંધ થઈ ગયું છે. એટલે આ બાજુ પાવાનું નહીં હોતું, એટલે પેલા બોરનું પાણી આવતું એટલે અત્યારે નહીં હોતું પાવાનું. બીજે પાણી જાય છે. અત્યારે તો પાણી આગળથી આવે છે. આપણે તો જે ત્યાં આગળ કુંડી છે ને એકનથી પાણી આવે છે બધું. આપણે બધા ફંટા અહીંયા નાખી દીધા છે, વાડ જેવું બનાવી નાખ્યું છે. અહીંયા બધું પાણી આપણે આગળથી આવે છે. આપણા નેક સાફ કરવા માટે થઈને આપણે અંદર ફંટા હળગાવ્યા હતા એટલે કાળું પાણી દેખાય છે આટલામાં, નકર એકદમ વ્હાઈટ જ પાણી હોય. બાજુમાં તો કપાસ કાઢી નાખ્યો છે. આપણે અહીંયા 2-3 પાળિયા પાવેલા હતા કાલે, એટલે આપણે 3 પાળિયા પાયા પછી જ આપણે ચાલુ કરેલું છે. ત્યાં બોર ચાલુ છે. બધું પાણી આપણે આ કુંડીમાંથી આવે છે. રચકો કેવો છે મિત્રો, કોમેન્ટ કરજો. આસો છે પણ બહુ સારો છે રચકો. જો બાજુમાં રચકો છે, આ રચકો પણ પકવવાનો છે ને આ રચકો પકવવાનો છે. ગાયો વિતાડે છે બહુ, રાતે હેરાન કરે છે બહુ. જો આ કુંડીમાંથી પાણી આવે છે, જે પહેલી છે ને પાઇપવાળી દેખાય ને એમાંથી પાણી આવે છે. આમાંથી આ બધું પાણી આપણે જાય છે પેલી બાજુ. આપણે આને પાવી નાખી છે કાલે. આ બાજુ બધું પાવી નાખેલું છે. રાતે પાયું, અડધું દાડે પાયું ને એવી રીતે આપણે બધું પાવી નાખ્યું ફરી આ બાજુ. પછી આ બધું પી રહ્યું એટલે પછી આપણે આ બાજુ ચાલુ કર્યું છે. આ બાજુ બધું કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે. જો અત્યારે ચહેરા ભર્યા છે ટકોટક. અત્યારે 2 ચહેરાની અંદર પાણી આવેલું છે. આમાં પાણી આવેલું છે. આ બાજુ બધું પાવી નાખ્યું છે કમ્પ્લીટ. ને આપણે આટલી ભાઈ ખાતર નાખેલું છે. જે ગાભું ઊભું કર્યું છે લાકડું, અહીંયા આટલી ભાઈ ખાતર નાખેલું છે ને આ બાજુ બાકી છે નાખ્યા વગરનું. અહીંયા ડોર પડી છે. જુઓ, આ બાજુ રચકો થોડોક જાડો છે ને આ બાજુ થોડોક આસો રચકો પડી ગયો છે ને કે રચકો ટોપ હતો. રાજકોટ હતો
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.